મિર્ચી મોર્નિંગ. ગઈકાલે મારા એક ફ્રેન્ડનો મેસેજ આવ્યો, મને કે શું કરે છે વોટ્સઅપ. મેં રિપ્લાય કર્યો, લિસનિંગ ટુ ધ રેઇન. આઈ એમ લિસનિંગ ટુ ધ રેઇન. એટલે એને રિપ્લાય કર્યો, આઈ થોટ સો, લેટ મી ડુ ધ સેમ, એન્જોય. અને અમારું કોન્વર્ઝેશન પૂરું થઈ ગયું. એને મને પૂછ્યું શું કરે છે, મેં કીધું વરસાદનો અવાજ સાંભળું છું. એને કીધું મને પણ એવું જ હતું કે તું એ જ કરતો હોઈશ, ચલ હું પણ એ જ કરું, મજા કર. અમારું કોન્વર્ઝેશન ત્યાં પૂરું. કોઈ લાંબી લપ્પન છપ્પન નહીં, કોઈ બીજા વિચારોનું આદાન પ્રદાન નહીં, કોઈ લાંબી ચેટ નહીં. 2 મેસેજીસમાં તો અમને જાણે જીવનનો સૌથી મોટો આનંદ વહેંચી લીધો હોય એવું લાગ્યું. આટલો સરસ વરસાદ પડતો હોય, તમને ખબર પણ હોય કે વરસાદ પડે છે, તે છતાં એ ટાઈમે તમે બંધ બારીવાળા રૂમમાં એસી ઓન કરીને ટીવી સામે બેસી રહ્યા હો, તો દોસ્ત જીવનનો એક લાવો તો મિસ કર્યો કહેવાય ને. કેટલો સરસ વરસાદ પડ્યો ગઈકાલે. તમને તમારા જીવનમાં માણેલા વરસાદ યાદ છે ખરા? પહેલો વરસાદ યાદ છે? મને તો આમ બાળપણનો પહેલો વરસાદ તો યાદ નથી, ઝાંખું ઝાંખું કદાચ યાદ હોય, પણ દરેક વરસાદમાં પલળવાનો અનુભવ એ યાદ છે. નાનપણમાં ધાબે નાવા જતા, અરે સ્કૂલેથી સાયકલ પર ઘરે પાછા આવતી વખતે ધોધમાર વરસાદ પડ્યો હોય અને આપણે જોરદાર ભીના થયા હોઈએ. ઘરે આવીને યુનિફોર્મ કાઢીને હું તો સીધો અગાશીએ પહોંચી જતો, જોર જોરથી ગીતો ગાતો અને છપછપિયા કરતો. મમ્મી નીચેથી બૂમો પાડ્યો કે શરદી થઈ જશે હવે, ચલ નીચે આવ. પછી નીચે જાઉં ત્યારે મમ્મીએ સૂંઠ બનાવી રાખેલી હોય, પેલી ગોળવાળી સૂંઠ ગરમ કરી રાખી હોય ઘી સાથે, એ તરત ખાઈ જવાની, નહીં તો પછી ઠંડીને કડક થઈ જાય. અને સિઝનના પહેલા વરસાદની મહેક, એ ભીની માટીની ખુશ્બુ, આહા. વરસાદને સાંભળ્યા કરવાનો પણ એક અલાયદો આનંદ છે, કારણ કે વરસાદનું એક અલાયદું સંગીત છે. વરસાદ વરસતો હોય ત્યારે પતી જાય પછી, વરસાદ પતે એના પછી તમરા બોલતા હોય, દેડકાનું ડ્રાઉં ડ્રાઉં સંભળાય, ઝાડની ડાળીઓ પરથી ટપક ટપક પાણી પડતું હોય, ઘરના ધાબા પરથી પાળી પરથી નીચે પાણી ટપ ટપ ટપક્યા કરે, એનો એક સતત અવાજ આવતો હોય અને એક યુનિક સાયલન્સ હોય. આ બધાની મજા છે. અને એમાં પેટ પૂજા. જો વરસાદ પડ્યો હોય, સાંજે તમે ઘરે પહોંચો ત્યારે દાળવડા બનાવ્યા હોય, ઓહો. ઇવન આજ સવારની ચા, એનો સ્વાદ તમને થોડો જુદો લાગશે. આજે તમે આદુ ફુદીના વાળી ચા પીશો સવારે, તો એનો ટેસ્ટ પેલા 2 મહિના પહેલાની જે ચા પીધી હોય એના કરતા થોડો જુદો લાગશે. ઉનાળા કરતા ચોમાસાની ચાનો ટેસ્ટ જુદો હોય. અને હવે જો કેરી નહીં ભાવે, વરસાદ આવ્યો એટલે હવે આપણું જીવન પણ બદલાશે. અને આ 1-2 મહિના ખૂબ મજા કરીશું. બડી બડી ખુશિયાં હૈ છોટી છોટી બાતો મેં. 7 વાગીને 13 મિનિટ થઈ રહી છે. મિર્ચી 98.3, 27 જૂન 2017, ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.